કલોલમાં નીકળનારી ભગવાન સત્યનારાયણની ભવ્ય રથયાત્રા શાંતિપૂર્ણ વાતાવરણ અને કોમી એકતા સાથે ઉજવાય તે હેતુથી ગાંધીનગર એસપી રવિ તેજા વાસમ શેટ્ટીના અધ્યક્ષસ્થાને કલોલ શહેર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં કલોલ ડીવાયએસપી પીઆઈ સહિત હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મુસ્લિમ સમાજના આગેવાનોએ રથયાત્રાના રૂટ પર સેવા કેમ્પના આયોજન સાથે ભાઈચારાની ખાતરી આપી હતી। એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે 14.5 કિલોમીટર લાંબા રૂટ પર નીકળનારી આ રથયાત્રાની સુરક્ષા માટે પોલીસ દ્વારા બાઇક પેટ્રોલિંગ અને બાઇક રેલી યોજી ચુસ્ત બંદોબસ્ત જાળવવામાં આવશે। એની લીધે આજ કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં એક શાંતિ સમિતિ મીટિંગનું આયોજન કરવામાં આવેલ છે। આ શાંતિ સમિતિ મીટિંગમાં શાંતિ સમિતિ સભ્યો અને કલોલ શહેરના અલગ અલગ સમાજમાંથી આગેવાનો હાજર હતા। આ તમામની શાંતિ માટે અપીલ કરવામાં આવેલ છે અને દર વખતે જેવી રીતે શાંતિથી તહેવાર ઉજવણી કરવામાં આવે છે આ જ રીતે આ વખતે રથયાત્રા પણ ઉજવણી કરે એની માટે અપીલ કરવામાં આવેલ છે અને એને તાકીદ પણ કરવામાં આવેલ છે કે જો પણ કોઈ પ્રોબ્લેમ ક્રિએટ કરવામાં કોશિશ કરશે એની વિરુદ્ધ પોલીસ તટસ્થ નિર્ણય લેશે।